ગુજરાતમાં ક્લાસ 1-2 અધિકારીઓની પસંદગી માટે પરીક્ષા લેતી એજન્સી એટલે જીપીએસસી. આમ તો જીપીએસસી એ જાહેર સેવા આયોગ છે, પરંતુ એના દ્વારા જે હથકંડા અપનાવે છે એ જોતાં એવું લાગે છે કે જીપીએસસી એ જનરલ કેટેગરી આયોગ બની ગયું હોય તેવું લાગે છે. અત્યાર સુધીની જે ભરતીઓ છે એ ભરતીઓમાં તમે જોશો કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એ તરફ એનો સ્પષ્ટ એવો પક્ષપાત આપણે જોઈ શકીએ છીએ. એ તરફ એમનો જે લગાવ છે એ જોઈ શકીએ છીએ. જ્યારે સામે પક્ષે એસસી એસટી ઓબીસીના જે ઉમેદવારો છે એ તરફ પણ એક જુદો ભાવ એમનો આપણે જોઈ શકીએ છીએ. આ એક જ પરીક્ષાનો આજે આપણે એનાલિસિસ કરીશું. 120 જેટલી જગ્યાઓ છે અને આ 120 જગ્યાઓમાં 63 જગ્યાઓ એ જનરલ કેટેગરીના ઉમેદવારો એમાં લાગ્યા છે. 50% કરતાં વધારે 52.5% ઉમેદવારો એ જનરલ કેટેગરીના લાગ્યા છે, જ્યારે એસસી એસટી અને ઓબીસીમાંથી 47.5% ઉમેદવારો લાગ્યા છે. એક વિશાળ વર્ગ છે. એ વર્ગમાંથી અધિકારીઓ બનતા રોકવામાં આવી રહ્યા છે, જ્યારે એક લિમિટેડ વસ્તી ધરાવતા સમૂહ છે એમાંથી વધુને વધુ જીપીએસસીના અધિકારીઓ એમાંથી પસંદ કરવામાં આવી રહ્યા છે. મિત્રો, મેં 15 જેટલી જીપીએસસીની પરીક્ષાઓનો એનાલિસિસ કર્યું છે. એના વિશે એક પછી એક હું વિડીયોઝ મૂકવાનો છે. એટલે મારી જે આ વાત છે એ વાત એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટના આધારે છે. આપને ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો જોઈ શકો છો. આખું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટનું એનાલિસિસ કરતાં લગભગ 2 થી 3 કલાક જેટલો સમય મને લાગે છે. અને જે વિગત આપણે મૂકીએ છીએ એ બધી જ વિગતો ડેટા સાથેની વિગતો છે. તો હવે આપણે એની જે વિગતો છે એ વિગતો આપણે જોઈએ. હા, હવે પહેલાં હું એની સમરી તમને કહી દઉં કે જીપીએસસી 1-2ની 120 બેઠકોનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ 1/9/2021ના રોજ જાહેર કરવામાં આવ્યું. કુલ 120 બેઠકો હતી. એમાં અનામત 50 બેઠકો હતી અને ઓપન એ 70 બેઠકો હતી. અહીંયા પણ અનામતની જે ટકાવારી છે એનો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો. જોઈએ જે અનામત જગ્યાઓ છે તે ઈડબ્લ્યુએસને નિયમ મુજબ 10% મુજબ એને 11 સીટો મળવી જોઈએ અને 11 સીટો એ આપી છે. બીજો મુદ્દો, ઓબીસીને 27% પ્રમાણે 32 બેઠકો ફાળવવી જોઈએ, પણ એના બદલે 19 બેઠકો ફાળવી છે, એટલે કે 13 બેઠકો ઓછી ફાળવી છે. એસટીની જે 15% અનામત છે એના પ્રમાણમાં 18 બેઠકો આવે પણ 15 બેઠકો ફાળવી છે. એસસીની 7% પ્રમાણે 8 બેઠકો આવે પણ એની 5 બેઠકો ફાળવી છે, એટલે અહીંયા 3 બેઠકો અને અહીંયા 3 બેઠકો ઓછી ફાળવી છે. જ્યારે જીપીએસસીની 13 બેઠકો. મિત્રો, વિચાર કરો કે 120ની ભરતીમાંથી 19 બેઠકો અનામતની ત્યાં એના ઉપર કાપ મૂકવામાં આવ્યા છે. કેટલાક ભક્તો આવી કોમેન્ટ કરશે કે આ તો રોસ્ટર પ્રમાણે આવે. મારે એમને કહેવાનું છે કે જે આદિવાસીની જગ્યાઓ છે એ તો દર વખતે ખાલી જ રહી જતી હોય છે. મોટે ભાગે માંડ એની જગ્યાઓ ભરાય છે, તો પછી એમાં કઈ રીતે કાપ આવે છે? અને તમે જોશો કે ઈડબ્લ્યુએસની જે જગ્યાઓ છે એ 10% જગ્યાઓમાં ક્યારેય કાપ હોતો નથી. જ્યારથી આવ્યું છે ત્યારથી કેટલીક જગ્યાએ તો એ જગ્યાઓ વધારે હોય છે. એટલે નિયમ પ્રમાણે જે અનામત બેઠકો ફાળવવી જોઈએ એ બેઠકો ત્યાં ફાળવવામાં આવી નથી. બીજું, એમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા એ જોઈએ. તો ઈડબ્લ્યુએસની જે 10% અનામત જે બેઠકો છે, એટલે કે 11 બેઠકો છે, એની સામે
કેટલા 31 વિદ્યાર્થીઓ એમાં પાસ થયા. જનરલના 32 પાસ થયા. જનરલના 32. હવે કેટલાક પાછા અહીંયા અતાર્કિક એવી દલીલ, એનો તો હું કોઈ જવાબ આપતો નથી, એવી દલીલ કરશે કે જનરલમાં પાસ થનારા SC ST અને OBC પણ હોય છે, પણ આ જે 32નો જે આંક છે એમાં SC ST OBC સિવાયનો આંક છે, એટલે કે જનરલના 32, OBCના કુલ 32 ઉમેદવારો પાસ થયા છે, STના 15 ઉમેદવારો અને SCના 10 ઉમેદવારો પાસ થયા છે. હવે જે 70 બિન અનામત બેઠકો રહી અથવા ઓપન બેઠકો રહી, એમાં દરેકનો હિસ્સો હોય છે મેરિટ પ્રમાણે. તો એમાં પણ આપણે જોઈશું તો આ 70માંથી 20 બેઠકો એ EWSને ફાળે ગઈ. જનરલની 32 જે આપણે અહીંયા વાત કરી છે તે, OBCને ફાળે 13 બેઠકો આવી, SCને ફાળે એમાંથી 5 બેઠકો અને STનો એક પણ ઉમેદવાર એમાં પસંદગી થયો નથી. હવે જે પસંદગી પામેલ જે ઉમેદવારો છે એની આપણે ટકાવારી જોઈએ તો EWSની 10% અનામત છે, એની સામે 25.83% ઉમેદવારો લાગ્યા 10%ની સામે. જનરલના 26.66% લાગ્યા. જનરલ અને OBC બંનેના થઈને 52.5% લાગ્યા, કારણ કે બંને એ જનરલ ઉમેદવારો છે. OBCની 27% અનામતની સામે 26.66% ઉમેદવારો લાગ્યા. SCની 7%ની સામે 8.33% લાગ્યા, જ્યારે STની 15% અનામત જગ્યાની સામે 12.5% ઉમેદવારો આદિવાસીના એ લાગે છે. મિત્રો અહીંયા એક મિનિટ તમે વિચાર કરો કે અહીંયા એમની 15% જે સીટો છે એની જગ્યાએ 12.5% સીટો ભરાઈ, એટલે કે અહીંયા પણ 2.5% એમનો કોટા ખાલી રહ્યો. હવે આટલું જો ખાલી રહેતું હોય તો પછી જ્યારે નવી ભરતી આવે ત્યારે આદિવાસીની જગ્યાઓ કેમ ઓછી, અહીંયા કેમ 3 જગ્યાઓ એની ઓછી આપી છે? એટલે આ જે બાબતો છે એ ચોક્કસ શંકા ઊભી કરે તેવી બાબતો છે. જોઈએ એની સાથે બીજી કેટલીક વિગતો છે એ જોઈએ. મિત્રો આખી વિગતો છે એ વિગતો મેં અહીંયા ડિટેલમાં લખી છે, આપ એના ઉપર નજર કરો. OBCની 27% મુજબ 32 અનામત બેઠકો થાય, પણ એના બદલે કેટલી 19 અનામત બેઠકો ફાળવી છે, 13 બેઠકો ઓછી. SCની 10% મુજબ 8 બેઠકો અનામત આવે, પણ એના બદલે 5 બેઠકો ફાળવી છે. SCની 15% STની 15% બેઠકો મુજબ 18 બેઠકો આવે, એના બદલે 15 ફાળવી છે. એટલે કે સૌથી પહેલું નુકસાન તો 19 બેઠકો જે ઓછી ફાળવી છે એના લીધે થયું. EWSની 10% મુજબ 11 બેઠકો મળે અને એ 11 ફાળવી છે, એમાં ઘટાડો નહીં. હવે બીજી બાબત, આ જે થાય છે એમાં એક અગત્યનું ફેક્ટર ભાગ ભજવે છે, તે એ છે કે ઇન્ટરવ્યૂમાં કેટલા બોલાવવામાં આવે છે તે. એની સંખ્યાના લીધે પણ સિલેક્શનના ઉપર અસર થતી હોય છે. ઇન્ટરવ્યૂમાં જનરલ કેટેગરીના 218 બોલાવવામાં આવ્યા. 10% અનામત સામે EWSના 195 ઉમેદવારોને બોલાવ્યા. OBCના 27% અનામત છે, પણ એની સામે કેટલા 176 ઉમેદવારો બોલાવવામાં આવ્યા. મિત્રો અહીંયાથી જે અન્યાયની શરૂઆત અહીંયાથી થતી હોય એવું આપણને લાગે છે. 10% અનામત બેઠકો સામે 195 ઉમેદવારને ત્યાં બોલાવવામાં આવે છે, જ્યારે 27% OBCની જે બેઠકો છે એની સામે 176 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે. 15% અનામત સામે STના માત્ર 46 ઉમેદવારોને એમાં બોલાવવામાં આવ્યા છે. આનો એક પણ ઉમેદવાર ઓપન કેટેગરીમાં
ન લાગ્યો એનું કારણ આ પણ હોઈ શકે, કારણ કે ઉમેદવારો જ લિમિટેડ એમાં બોલાવવામાં આવ્યા છે એટલા માટે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, 7% અનામત સામે એસસીના 43 ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે. તમને આ ઉમેદવારોને કેટલા બોલાવવામાં આવે છે એના આધારે પસંદગી થતી હોય છે અને એના લીધે વધઘટ સંખ્યા થતી હોય છે. 70 જે ઓપન જગ્યાઓ છે એમાંથી જનરલને 32, એસસી એસટી સિવાયના, ઈડબ્લ્યુએસને 20, ઓબીસીને 13 અને એસસીને 5 બેઠકો મળે છે. એસટીને 1 પણ નહીં. એસટી એક પણ ઉમેદવાર એ ઓપન કેટેગરીમાં ત્યાં પાસ થયો નથી. પાસ થવાની ટકાવારીમાં ઈડબ્લ્યુએસના 25.83%, જનરલના 26.66%, બંને મળીને 52.5% ઉમેદવારો એ જનરલ કેટેગરીમાંથી એ સિલેક્ટ થયા છે. રાઈટ. જ્યારે ઓબીસીના 26.66%, એસસીના 8.3% અને એસસીના 12.5% મળીને કુલ 47.5% ઉમેદવારો એમાં સિલેક્ટ થયા છે. 85% એસસી એસટી ઓબીસીની વસ્તીમાંથી 47.5% ઉમેદવારોની પસંદગી થઈ. જ્યારે જનરલ ઓપનની લગભગ 10 થી 15% વસ્તીનો જે અંદાજ છે એમાંથી 52% અધિકારીઓની પસંદગી થઈ. એટલે આખી જે અસમાનતા છે એ અસમાનતા અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ અસમાનતા થવાનું એક કારણ કેટલી સંખ્યા બોલાવવામાં આવે છે તે. બીજું, અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એની જગ્યા ઓછી બતાવી છે. આ એક બીજું કારણ છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે મિત્રો કેટલાક સવાલો આપણી સમક્ષ ઊભા થાય છે આના લીધે, અને આ જે સવાલો છે એ સવાલો વિશે તમે પણ ચિંતન કરજો. સૌથી પહેલો મુદ્દો એ છે કે ઈડબ્લ્યુએસના લીધે ઓબીસી, એસટી અને એસસીની જગ્યાઓ ઉપર કાપ લાગે છે. આપણે આ જે જોઈશું તો એનાથી આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે ઈડબ્લ્યુએસ તરફ જીપીએસસીનો સ્પષ્ટ ઝુકાવ આપણે જોઈ શકીએ છીએ. તરફદારી આપણે એમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બીજી બાબત, ઓબીસી, એસટી, એસસીની અનામત જગ્યાઓ ઓછી કેમ? અન્યાયનું એક આ બીજું કારણ, કારણ કે અહીંયા 19 જેટલી બેઠકો એ ઓછી આપી છે જે અનામત જે મળવી જોઈએ એના કરતાં. અનામતનો ઉપયોગ, મિત્રો આ જે મુદ્દો છે એ બંધારણીય મુદ્દો છે. અનામતનો ઉપયોગ પૂરતા પ્રતિનિધિત્વ માટે છે, કોઈ એક વર્ગનું પ્રતિનિધિત્વ વધારવા માટે નહીં. જે ગ્રાઉન્ડ હેઠળ અનામત આપવામાં આવે છે એનો ઉદ્દેશ્ય, એનો હેતુ એ છે કે જે તે વર્ગનું પ્રતિનિધિત્વ પૂરતું ન જળવાતું હોય તો પ્રતિનિધિત્વ જાળવવા માટે. જ્યારે અહીંયા ગુજરાતમાં ખાસ કરીને જીપીએસસીમાં તો એક વર્ગનું પ્રતિનિધિત્વ વધારવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈડબ્લ્યુએસ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં અસહમત થયેલા જે 2 ન્યાયમૂર્તિઓ છે એનો અભિપ્રાય પણ આપણે જોઈએ વિગતો. મિત્રો, જ્યારે ઈડબ્લ્યુએસનો જે આખો મુદ્દો છે એ સુપ્રીમમાં જ્યારે ગયો ત્યારે 5 જજોની બંધારણીય બેન્ચે એનો ચુકાદો આપ્યો. એમાં 3 વિરુદ્ધ 2 એ પ્રકારે એનો ચુકાદો આવ્યો. સર્વાનુમતે ચુકાદો ના આવ્યો. આ જે ચુકાદો આવ્યો એમાં એ વખતના ચીફ જસ્ટિસ યુ લલિત અને જસ્ટિસ એસઆર ભટ્ટ આ બંને ઈડબ્લ્યુએસના વિરુદ્ધમાં હતા અને એમને જે દલીલ કરી, મિત્રો આ જે કહું છું એ બધું ચુકાદામાં લખેલું છે. એટલે આપને જોવું હોય તો સર્ચ કરીને એ ચુકાદાની વિગતો જોઈ લેવા વિનંતી છે.
એમણે પહેલી આર્ગ્યુમેન્ટ એ કરી કે ઈડબ્લ્યુએસ અનામત એ બંધારણ વિરોધી છે. હા, ચુકાદો એ 3 વિરુદ્ધ 2 થી આવ્યો છે, રાઈટ? એટલે કે જેની બહુમતી હોય એ માન્ય રહે. એટલે આ ચુકાદો આ રીતના આવે છે. આ ચુકાદા, આ જે અનામત છે એના લીધે ભવિષ્યમાં કેવી અરાજકતા અથવા કેવો પક્ષપાત થશે એનો અંદાજ કદાચ એમને એ વખતે આવ્યો હશે. ઓબીસી, એસસી અને એસટીનો ઈડબ્લ્યુએસમાં સમાવેશ ન કરવો એ બંધારણમાં આપેલ સમાનતાના મૂળભૂત અધિકાર વિરોધી છે. એમની એક બીજી દલીલ એ હતી કે તમે આર્થિક બેઝ ઉપર અનામત આપો, વાંધો નથી, પણ જે અનામત તમે આપો છો તો એમાં આર્થિક ધોરણે અપાતી અનામતમાં એસસી, એસટી, ઓબીસીનો પણ સમાવેશ કરવો જોઈએ એવું આ બંને ન્યાયમૂર્તિએ એમાં જણાવ્યું. ત્રીજી બાબત એમના ચુકાદામાં એ થઈ કે અગાઉના બંધારણીય ચુકાદાનું અહીંયા ઉલ્લંઘન છે. એમનો જે વિરોધ હતો, કારણ કે જે 1992નો ઇન્દિરા શાહની જે કેસ છે કે અનામતની મર્યાદા 50%થી વધવી ન જોઈએ એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એટલે આ બંને ન્યાયમૂર્તિએ એનો વિરોધ કર્યો. અને ચોથી બાબત એમણે એમના ચુકાદામાં નોંધી છે, ખાસ કરીને જસ્ટિસ એસઆર ભટ્ટે આ ચુકાદો લખ્યો છે એમના વતી, કે સુપ્રીમ કોર્ટમાં પહેલવેલા ડિસ્ક્રિમિનેટરી પ્રિન્સિપલનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે ભેદભાવ, એસસી, એસટી અને ઓબીસીને બાકાત કરીને ભેદભાવ કરવામાં આવ્યો એ એમના ચુકાદામાં એમને નોંધ્યું છે. તમને મારો સવાલ છે કે આવો ભેદભાવ એ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. સમય કદાચ એવો આવે કે આ મુદ્દા એ ફરીથી અદાલતમાં એનો આધાર બને. મિત્રો, હું તમને એક બીજી વાત યાદ અપાવું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં 17 જેટલી જુદી જુદી પિટિશનો ઈડબ્લ્યુએસ અંગે થઈ અને ત્યાં પણ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે ઈડબ્લ્યુએસને મળતી જે અનામત છે એ અનામત એસસી, એસટી અને ઓબીસીને મળતી અનામત કરતાં જુદા પ્રકારની છે. એટલે એસસી, એસટી, ઓબીસીને મળતી જે ઉંમરની છૂટછાટ, અન્ય છૂટછાટ છે એ ઈડબ્લ્યુએસને મળવા પાત્ર નથી એવી 17 જુદી જુદી પિટિશન અંગેનો ચુકાદો આપ્યો છે. એનો પણ વિડીયો મેં અગાઉ અપલોડ કર્યો છે. આપ જોઈ લેવા, એનો સ્ટડી કરવા વિનંતી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને થતા અન્યાય અંગેના અમારા આ જે વિડીયો છે આપે જોયા ન હોય તો જોઈ લેશો. બીજું કે જે વિદ્યાર્થીઓ અગાઉ 2 વખત પોલીસ ભરતીમાં ઊંચાઈમાં પાસ થયા એમને ત્રીજી વખતે ઊંચાઈમાંથી નાપાસ કરવામાં આવે છે. એનો એક વિડીયો મેં ગઈકાલે જ મૂક્યો હતો. આપે જોયો ન હોય તો જોઈ લેવા વિનંતી છે. મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.